અમારા જોડે પ્રેન્ક થઈ છે. અમે ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ખેતરમાં આવી ગયું છે પાણી. તરબૂચમાં વાળવાનું છે એટલે આ કુંડીમાં આટલા બધા જીવડા પડી ગયા છે. જો આ ગરણીમાં આવે છે એટલે અમે ગાયોને પાણી પાવા માટે આમાં ગળીને પાણી રેડીશું અને પછી ગાયોને પાઈશું અને પછી આ કુંડી મસ્ત સાફ કરી દઈશું સરખી. જો ગેસ ગળીને બધી જ ગાયો માટે પાણી ભરી દીધું છે. ગળીની ગરણીથી કીડા બધા છે, એકદમ ચોખ્ખું પાણી કર્યું છે. જુઓ ગાઈસ, કીડા પડ્યા છે એટલે અમે પાણી ત્યાં કુંડીમાંથી ડોલો લાવીને અહીંયા ગળીને રેડીએ છીએ. બંને ડ્રમ ભરી દીધા છે અને પપ્પા ગાયો લાવી રહ્યા છે પાણી પાવા માટે. ગાઈસ, ખેતરમાં પપ્પા અને ભાઈએ પાણી વાળી દીધું છે. જુઓ અત્યારે કેવું મસ્ત વાતાવરણ કર્યું છે, વરસાદ આવે તેવું ને. અત્યારે હું જઈ રહી છું પેટ્રોલ ભરાવવા માટે. તો ચલો નીકળીએ પેટ્રોલ ભરાવવા માટે. હવે અત્યારે પેટ્રોલ ભરાવીને આવી ગઈ છું. અમે બોટલમાં જ લાવીએ છીએ. તો હવે જમી લઈશું. અત્યારે જમવામાં મને છે શાક, રોટલી અને રાઈતું. જમી લઈએ હવે. ચલો ગાઈસ, તો અત્યારે ઘરે આવી ગયા છીએ અને જમી પણ લીધું છે. તો અત્યારે ખેતરમાં વળ્યું છે પાણી. તો અત્યારે મારે ટિફિન લઈને ખેતરમાં જવાનું છે. તમે અત્યારે જઈ રહ્યા છીએ ખેતરમાં ટિફિન લઈને. તો ચલો જઈએ. અત્યારે ખેતરમાં પાણી વળે છે પપ્પાને. તો અત્યારે અમે ટિફિન લઈને જઈ રહ્યા છીએ ખેતરમાં. ગટરનું પાણી વળ્યું છે, ગટરનું ગંધાતું પાણી આવે ને એવું. જુઓ ગાઈસ, અમારા ખેતરમાં આવેલું આ તળાવ, ગરબાવળિયા ઉગેલા છે. જુઓ અમે અજોલા મંગાવ્યા છે ગાયોને ચાર ખવડાવવા માટે અને પાણીમાં પલાળી દેવાનું, એથી એ ઘાસ જે ઉગી જાય. આટલા દાણા લીધા છે ટેસ્ટિંગ માટે કે ઉગે છે કે નહીં. પાણીમાં પલાળી રાખવાના હોય તો જાતે ઉગી જાય. પેલા આ ડોલ ભરી આવીએ આપણે. હવે આ બીને અંદર પાણીમાં નાખી દઈએ. હવે જોઈશું કે ઉગે છે કે નહીં. આ તો અંદર ડૂબી ગયા ગાઈસ. મેં પહેલી વાર જ મંગાવ્યા છે. જોઈએ હવે ઉગે છે કે નહીં. અમુક ડૂબી ગયા ને અમુક તરસ. જુઓ અમારા જોડે પ્રેન્ક થઈ છે. અમે અજોલા ઓનલાઈન મંગાવ્યા તો અમને બી ખબર નથી કે નથી હારી હોય. તો અત્યારે પાણીમાં પલાળે તે હાથમાં છો અટા બતાવું તમને. જુઓ ગાઈસ, એની પડીકી તમને બતાવું. ગાઈસ, આ પડીકી હાર્યો નહીં ભાઈ, અલગ બીજું નહીં બા. હા, હાર્યો છે. ગાઈસ, ત્યાં ખેતરમાં સામે કેટલા બધા કબૂતર ચણવા આવ્યા છે. અત્યારે સાંજનો સમય છે અત્યારે, એટલે જો મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. મળ્યા હવે બીજા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.